જામનગરમાં આજે સરદાર પટેલ જયંતિની ઉજવણી નિમિત્તે મહાનગરપાલિકાના ઉપક્રમે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર ડીએન મોદી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના સત્તાધીશો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તળાવની પાળેથી લીલી ઝંડી આપી સત્તાધીશોએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જે પછી રણજીત નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અખંડ એકતાનું પ્રતીક હતા સરદાર, લોખંડી પુરુષનું નેતૃત્વ છે અસરદાર. એવા આપણને બધાને ખબર છે કે અંગ્રેજોએ ષડયંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી, પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. આપણું શીર્ષસ્થ નેતૃત્વ, આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મદિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી, તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે. નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા. ત્યારે અમે જામનગરના મેયરશ્રી, સાથી ધારાસભ્યશ્રી તેમજ વહીવટી તંત્રની ત્રણેય પાંખ અને પદાધિકારીશ્રીઓ સાથે આ રન ફોર યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું, એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી. આજે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મશાલ સાથે જોડાઈને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકારના જ ધારાસભ્યો, સાંસદો ખેડૂતોને નુકસાન થયું હોવાનું જાહેર કરી સહાય ચૂકવવા રજૂઆતો કરે છે, ત્યારે એમાં સર્વેનું કોઈ કારણ બાકી રહેતું નથી અને સર્વેના નામે સરકાર નાટક કરતી હોવાનો આરોપ લગાવી સરકારની આત્મા મરી ગઈ હોય તેને જગાડવા અનોખા વિરોધ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધી પડ્યો છે, અને આ આંકડા હું નથી કહેતો, ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, મંત્રી, ભાજપના જિલ્લાના પ્રમુખ, સાંસદ સભ્યો જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે 1.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો, સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી? તે સરકાર ખેડૂતના ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે, પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે કે શરીરની સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ રહી છે. એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.